ગીર સોમનાથ જિલ્લામાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ યોજાઈ. રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયાની ઉપસ્થિતિ હતી. પત્રકાર સુરક્ષા કાનૂન અને પત્રકારોના હિત માટે મહત્વની ચર્ચાઓ કરાઈ. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ સર્કિટ હાઉસ ખાતે દેશના સૌથી મોટા પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોની મહત્વની મીટિંગ યોજાઈ હતી. પત્રકાર એ દેશની ચોથી જાગીર માનવામાં આવે છે અને સત્યને ઉજાગર કરનાર પત્રકારોનું દેશનું મોટું સંગઠન એટલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, જે દિલ્હીથી રજીસ્ટર થયેલું છે. દેશનું પહેલું પત્રકાર સંગઠન છે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવાડિયા કાર્યરત છે. ભારતભરમાં જેમણે પત્રકાર સંગઠનની રચના કરી છે, ત્યારે ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓમાં પત્રકારો સાથે મીટિંગ તેમજ ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની ઉપસ્થિતિ રહી હતી. આ તકે આગામી દિવસોમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ પાડવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે. આ કમિટીમાં જોડાયેલ પત્રકારોની કમિટી બનાવાશે, આઈ કાર્ડ અપાશે, આ સહિતની ચર્ચાઓ મીટિંગની અંદર કરવામાં આવી હતી. બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ. અમારા પત્રકાર ઉપર એ આપના ધ્યાનમાં ક્યારે પીડા હતી, તકલીફો હતી, એટલે એક ખૂબ સારું અને મજબૂત સંગઠન છત્તીસગઢમાં આપણે ઊભું કરી છે. અને આ સંગઠનની મેં કીધું કે નિર્માણ એની પાછળ છત્તીસગઢ એટલા માટે તો કે કમલ શર્મા નામના એક પત્રકારને વર્ષો સુધી એ જેલમાં બંધ હતા અને એની મુક્તિ માટે એક દિલ્હીના જંતર મંતર મેદાનમાં આખા ભારતના પત્રકારોને આહ્વાન આપવામાં આવેલું. અને હું પણ ત્યાં ગયેલો મારા સ્વભાવ મુજબ. 2015 ની વાત છે. એટલે તે જંતર મંતરના મેદાનમાં આખા રાજ્યમાંથી, આખા દેશમાંથી 301 જેવા પત્રકારો એકત્રિત થયેલા. અને પછી અમે રાજનાથસિંહ જ્યારે ગૃહપ્રધાન હતા, રાજનાથસિંહને પણ અમે મળીને આવેદનપત્ર આપ્યું હતું, એની પછી મુક્તિ થઈ ગઈ. પણ આની પાછળ એ વખતની જે ઘટનાઓ હતી અને જે પત્રકારોની પીડા હતી, આ સંગઠનના નિર્માણમાં જવાબદાર છે. એટલે એ વખતે જે આખા